આહા મેકઅપ બેકઅપ થાય છે ને તો ના કરું મેકઅપ? લપેડા ચાલુ થઈ ગયા એમ ને ફરવા આયા એટલે આ લપેડા કહેવાય? તૈયાર થઉં છું એમ કહેવાય? ઓ મને એમ કે લપેડા કરે છે અને આ બધું તો ઘેર કરતી હોય ચાલુ દિવસમાં કરવાનું મેકઅપ? ખાલી મેકઅપ કરીને ફરવાનું, ક્યાંય જવાનું ના હોય તો પછી ફરવા આવીએ એટલે જ લોકોને બતાવવા માટે તૈયાર થવાય છે. ઘરવાળાને બતાવવા માટે તૈયાર નહીં થવાતું. હવે હું તમને સમજાઈ દઉં. તમે જે પ્રશ્નનો મારા જોડે જવાબ માંગો છો ને એ કહું કે છે ને, ઘરે 70 કામ હોય, ઘરે વારે ઘડીએ કચરા પોતું કરવાનું હોય, વાસણ ધોવાનું હોય, જમવાનું બનાવવાનું હોય, તેમાં નવા કપડા કેમ ના પહેરવાના? આ મેકઅપ ચાલુ રાખજો, પછી લડ જોડે જોડે. કશું મારા મેકઅપ જ નહીં કરવો. નજર લાગી જાય છે મને તમારી, પછી હું બીમાર થઈ જાઉં છું 10 દાડા. હાય 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 હાય, તું તો રૂપનો અંબાર. અને નવાઈના ફરવા લઈને નહીં આવતા તો મને આટલું બધું સંભળાઈ દો છો કે તું મેકઅપ કરું છું, તૈયાર થઉં છું. નીચે પેલો ગાડી વાળો રાહ જોઈને બેહી રહ્યો છે તમારા લપેડા. હું કઈ વખાણ કરવા નહીં આવ્યો. જલ્દી કરો એમ કેવા આવ્યો છું. તમને કોઈ ફરક પડે છે મારાથી હું તૈયાર થઉં તોય? મને આ માણસ કોઈ દિવસ એવું કહેતો જ નહીં કે તું હારી તૈયાર થઉં છું. તો કેમનું મને તૈયાર થવું ગમે? હું મારા માટે તૈયાર થઉં છું. જલ્દી કરને મારી માં. નહીં થવાય જલ્દી. જાઓ, હજી તો મારા માથું મકા દીવાલ ઉપર ચૂનો છે, મોઢું ઘસીને કામ કરીને લે જોડું ધબ. તમારું મોઢું સજ એવું દિવાલે ઘસડાયેલું. જાવ ને અહીંયાથી. કેટલી વાર લાગશે એમ કે? હજી અડધો કલાક ખરો. ના ભાઈઓને તો ફરવા લઈને ના નીકળાય બાપા. અરે નીચે બધા બેહી રહ્યા છે ગાડીમાં આમ કરીને. તો તમે એમ કરીને બેસી જાઓ. નીકળે ને અહીંયાથી. જો હું નીચે જઉં છું, ગાડી વાળો એમ કહે છે ને કે કરણભાઈ ઉપાડી દે એવું, તો હું એમ કહે અને જાઓ. તમે ક્યાં જાવ છો? તમારે મારા વાળનું સ્ટ્રેટનિંગ કરવાનું છે. કરો, જાઓ, ગરમ કરો સ્ટ્રેટનિંગ મશીન પહેલા. નાત પાડ દઉં છું, એમ ફોન કરી તું તાર તૈયાર થા ને એવી તૈયાર થા, એવી તૈયાર થા. જે ફરવા આવ્યા છે લોકો, જે જોવા આવ્યા છે ને એ જોવાનું મિલીને તને જ જોવું. મારે એવું કઈ નહીં કરવું, પણ હું તો મારા માટે તૈયાર થઉં છું. મારા માટે. હા. વર્ષો પછી બહાર ફરવા લઈને નીકળે ને તોય તૈયાર થઈને તોય મરચા લાગી જાય. ઘરમાં એમના ઘરના ના મરચા લાગી જાય તૈયાર થઈને રહે ને, તો કે વાત તો તૈયાર થઈને રહેશે. જાઓ હવે.